કરીને પૂછતા હોય છે, પણ હોય છેલા સેમ લોકશાહીનો આધાર સ્તંભ કહી શકાય હો, બરાબર. લોકશાહી દેશનો આધાર સ્તંભ કહી શકાય એટલે પંચાયતી રાજ. આ પ્રશ્ન જે છે સાહેબ એ છે પંચાયતી રાજનો. આપણા માટે ખૂબ મહત્વનો છે સાહેબ, કારણ કે ગાંધીજીની એવી સૌથી મોટી ઈચ્છા હતી, બરાબર. ગાંધીજીની એવી ઈચ્છા હતી કે ભારત દેશના દરેક ગામડાને મારે વિકસિત કરવું છે. એના માટે ગાંધીજી એક શબ્દ વાપર્યો હતો, જે શબ્દ હતો સ્થાનિક સ્વરાજ, બરાબર. પંચાયતી રાજ એવો શબ્દ આપનાર વ્યક્તિ કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ. યસ. અને સ્થાનિક સ્વરાજ આવો સરસ મજાનો શબ્દ જો કોઈએ આપ્યો હોય તો એ શબ્દ આપનાર વ્યક્તિ હતા જવાહરલાલ નહેરુ, બરાબર. ઓકે, જો યાદ રાખજો, સ્થાનિક સ્વરાજ જેવો શબ્દ આપેલો હોય તો એ કોને આપ્યો? તો કે આપણા ગાંધીજીએ, ગાંધી બાપુએ. અને પંચાયતી રાજ આવો શબ્દ જો કોઈ આપ્યો હોય તો કોને આપ્યો? જવાહરલાલ નહેરુ સાહેબે. સાહેબ જવાહરલાલ નહેરુ સાહેબ જે છે એ યસ, આમાં જવાબ આવે છે રાજસ્થાન. યસ, તમારા બધાની કોમેન્ટ છે પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવેલી હતી? રાજસ્થાન, બરાબર. રાજસ્થાનમાં પણ આપણે ક્યારે શરૂઆત કરેલી હતી? તો કે 2 ઓક્ટોબર 1959. વેરી ગુડ, બરાબર. ગાંધીજીની જ ઈચ્છા હતી એટલે આપણે એમના જ દિવસ જે છે એને આપણે મહત્વતા આપી. 2 ઓક્ટોબર 1959. ક્યાં? તો કે રાજસ્થાનના નાગૌર જિલ્લામાં. અને આ નાગૌર જિલ્લામાં સાહેબ ઉદ્ઘાટન કરવા ગયા હતા ને એ વ્યક્તિ પણ જવાહરલાલ નહેરુ સાહેબ જ હતા. અને એમને જ જે છે એ જ દિવસે કે જ્યારે સૌથી પહેલું જે છે એ ઉદ્ઘાટન કર્યું ત્યારે એમને આ શબ્દનો ઉપયોગ કર્યો કે ભાઈ હવે આપણે સ્થાનિક સ્વરાજનો તો ઉપયોગ કરી જ શકાય, પણ એની સાથે સાથે આપણે પંચાયતી રાજ કહી શકાય કે પંચાયતોને રાજ આપવાનું છે. ઓકે, હવે આપણે થોડીક આના વિશે ચર્ચા કરીએ. અહીંયાથી મને એક પ્રશ્ન થાય, તમે મને કોમેન્ટ કરજો. હો સાહેબ, ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતના બંધારણમાં પંચાયતોને સ્થાન હતું, હા કે ના? ઓનલી જસ્ટ યસ ઓર નો. ભારત દેશ આઝાદ થયો એ ટાઈમે ભારતના બંધારણમાં પંચાયતોને સ્થાન હતું, હા કે ના? બરાબર. ખાલી ને ખાલી એટલું કે પંચાયતોને સ્થાન હતું, બીજી કોઈ ડિટેલ માહિતી નથી જોતી, બધી હું તમને આપીશ. તમે મને ખાલી એટલું કહો કે ભારત દેશ આઝાદ થયો અને એ આઝાદી વખતે આપણે જે છે ક્યાંય પણ પંચાયતોને નાનકડું તો નાનકડું સ્થાન આપ્યું હતું. હું એ લોકોને ફરજો આપી હતી, કાર્ય આપી હતી, અધિકારો આપ્યા હતા એવું કશું જ નથી કહેતી. ઓનલી એન્ડ ઓનલી એટલું કે પંચાયતોને સ્થાન હતું, હા કે ના?